સુરેન્દ્રનગરમાં બેફામ દોડતા ડમ્પરો અને મોટા વાહનો સામે લગામ ક્યારે તે એક મહત્વનો સવાલ છે। છેલ્લા 24 કલાકમાં 3 અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે। રોડ સેફટી અને માર્ગ સલામતીના કાર્યક્રમ માત્ર કાગળ પર વાહન ચાલકો પર તેની કોઈ અસર ન પડતી હોવાનો ઘાટ સર્જાયો છે। ત્યારે હવે સિટી વિસ્તારમાં ડમ્પરો અને મોટા વાહનો પર પ્રતિબંધ મૂકવા અંગેની માંગ ઉઠી છે। ઓવરલોડ ખનીજ ભરેલા ડમ્પરો પર કાર્યવાહી કરવા પણ માંગ કરાઈ છે। છેલ્લા 12 કલાકમાં ડમ્પરની અડફેટે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે। ફઝલ, ખાસ કરી અને અકસ્માતોની સંખ્યા વધી રહી છે, ડમ્પરો અને મોટા વાહનોને લઈને સવાલો ઉઠી રહ્યા છે, તેમની સ્પીડને લઈ સવાલો ઉઠી રહ્યા છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે છેલ્લી 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ અકસ્માતોમાં 9 જેટલા લોકોની જિંદગી છે તે મોતમાં હોમાઈ છે। ખાસ કરીને હાઈવે ઉપર દોડતા બેફામ ડમ્પરો છે, ઓવરલોડ ખનીજ ભરી અને દોડતા ડમ્પરો છે અને મોટા વાહનો છે તે અકસ્માત સર્જી રહ્યા છે અને લોકોની જિંદગી જોખમમાં મૂકી અને જીવ પણ લઈ રહ્યા છે। ખાસ કરીને મોડવા નજીક જે અકસ્માત સર્જાયો છે તેમાં 9 લોકોના મોત નિપજવા પામ્યા છે। વઢવા રેલવે સ્ટેશન નજીક પણ ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા તેનું પણ મોત નિપજવા પામ્યું છે। રિવરફ્રન્ટ ઉપર 2 યુવતીને અડફેટે લેતા બસ ચાલકે અડફેટે લીધી હતી, તેનું પણ મોત નિપજવા પામ્યું છે। આવા ડમ્પર ચાલક ઉપર લગામ લગાવવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે। શહેરના નાગરિકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। બેફામ ડમ્પરો દોડી રહ્યા છે, કેવી પરિસ્થિતિ છે? સુરેન્દ્રનગરથી કે રાજ્ય બોલું છું કે સુરેન્દ્રનગરમાં ડમ્પર ચાલકોનો ખૂબ જ ત્રાસ છે। આ જિલ્લામાં ખૂબ ત્રાસ છે। અવારનવાર અમે ડીએસપી સાહેબને, ટ્રાફિક ઇન્સ્પેક્ટરને, જવાહરનગર પોલીસ સ્ટેશન રજૂઆત કરી છે, લેખિતમાં પણ આપેલું છે અને માનનીય કલેક્ટર સાહેબનું જાહેરનામું છે કે સુરેન્દ્રનગરમાં અંબામેકરી ભારે વાહનો પસાર ન થાય અને આ બાજુ રાજકોટથી આવતા ભારે વાહનો પુલ ઉપરથી પસાર ન થાય એવી જોગવાઈ કરી છે, છતાંય બેફામ ડમ્પર ચાલકો ચાલે છે। અમે રજૂઆત કરી તો અમારી સાથે બાજવા દોડે છે। જવાહરનગર પોલીસ સ્ટેશન અને સંગમ હોટલની વચ્ચે પુલ ઉપર ડાબી સાઈડ ઉપર મેઇન રોડ ઉપર ડમ્પર ઉભા રહે છે, ખાનગી વાહનો ઉભા રહે છે। આથી ખૂબ જ અકસ્માતો ભય રહે છે। નાગરિકોને હાલવા ચાલવામાં મુશ્કેલી પડે છે, વાહન ચાલકો પણ હેરાન પડે છે। કેટલા અકસ્માત થાય છે કે ખબર પડતી મને એમ છે ગુજરાતમાં દરરોજ 25 થી 50 માણસો ડમ્પરના કારણે મરી જતા છે, તો સરકાર મૌન બનીને તમાશો જોવે છે। માટે આ જિલ્લાના કલેક્ટરશ્રીને, ડીએસપી સાહેબને, આરટીઓને વિનંતી કે તાત્કાલિક ચેકિંગ કરો, જાહેરનામું અમલ કરાવો, ભારે વાહનોને બજારમાં પૂર પરથી પહોંચાડતા અટકાવો। આ હિતાવત છે ને કંઈક જિંદગી જોખવાશે। જિંદગી જોખવાય શું કરવાનું? પછી શું કોણ આને આશ્રય આપશે? સરકાર હકીકત નથી જાણતી, ગુરુ ખાતું હકીકત નથી જાણતી। માટે તાત્કાલિક આગે ઘટિત કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ સમગ્ર ગુજરાતમાં કરવી જરૂરી છે, કારણ કે ડમ્પર ચાલકો બેફામ થઈ ગયા। કેટલા માણસો થાય છે, કેટલા માણસો મરે છે, કોઈ પૂછનારું કોઈ વાંચનારું। માટે તાત્કાલિક જે કલેક્ટર સાહેબનો જાહેરનામું છે એનો અમલ કરાવો, ભારે વાહનોને પ્રવેશ બંધ કરાવો, અંબામેકરી ભારે વાહનો બંધ કરાવો। કદાચ પુલની પરિસ્થિતિ સારી નથી, જો ભારે ડમ્પરો ફરશે તો એ પુલ 6 મહિનામાં પડી જશે તો કોણ જવાબદાર? માટે આ પ્રજા હિતનું કામ છે, અમારે કઈ અંગત સ્વાર્થ નથી। માટે વહેલી તકે ડમ્પર ચાલકોને અટકાવો, સ્પીડ લિમિટ કરો, ચેકિંગ કરો। લાયસન્સ લો એવા ડમ્પર ચાલકો ચલાવે છે, આ કેવી રીતે ચાલે સાહેબ? માટે ઘટતી કાર્યવાહી ડીએસપી સાહેબ, કલેક્ટર સાહેબ આરટીઓ કરે। નામદાર ગુજરાત સરકારને ઘર પહોંચાડે વિનંતી કરું છું કે આ બાબતનો અંગત રહી અને જરૂરી લોકો બહાર પાડી એવી અમારી ન્યાય માગણી છે। ખાસ કરીને ડમ્પર ચાલકો હોય છે તેમની પાસે લાયસન્સો પણ નથી હોતા, સીટ બેલ્ટ પણ બાંધેલા નથી હોતા અને ઓવર સ્પીડમાં ડમ્પરો ચલાવતા હોય છે, ત્યારે આવા પ્રકારની ઘટના બનતી હોય છે। સિટી વિસ્તારમાં જ્યારે શેરીમાં નાના બાળકો રમતા હોય ત્યારે તેમને પણ ડમ્પર ચાલકો અડફેટે લેતા હોય, તે પ્રકારના બનાવો પણ તાજેતરમાં સામે આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ, કલેક્ટર, ડીએસપી સહિતના જે કર્મચારીઓ, અધિકારીઓ છે તે આ મુદ્દે ધ્યાન આપી અને આવા ડમ્પરો ચાલક સામે લગામ લગાવે અને શહેરી વિસ્તારમાં આગામી દિવસોમાં સર્જાતા અકસ્માત છે તેમાં કંટ્રોલ લાવવાનો પ્રયાસ હાથ ધરે તેવી સુરેન્દ્રનગર શહેરીજનોની હાલ માંગ છે તે ઉઠવા પામી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ।